બીબીએના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામોમાં ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના માર્ક્સની પણ ગણતરી કરવા બાબતે આજે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ બીબીએ ફેકલ્ટીના એન્ટ્રન્સ માટેની પરીક્ષા થવા જઈ રહી છે, જેમાં દર વર્ષે 4000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે। જ્યારે વિદ્યાર્થીઓના પરીક્ષા આપ્યા બાદ જ્યારે અંતિમ એન્ટ્રન્સના પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે છે, ત્યારે તેમાં ધોરણ 12ના પરિણામનું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખૂબ જ મોટી ગેરસમજ ઊભી થાય છે। જેથી ભારે સૂત્રોચ્ચારો સાથે એનએસયુઆઈની માંગ છે કે બીબીએના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે તેમાં ધોરણ 12ના માર્ક્સની પણ ગણતરી કરવામાં આવે, જેથી વધારે પારદર્શક રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે। અને અગાઉના સમય દરમિયાન પણ આ રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યા હતા, તો હવે કેમ નહીં? જો આ નિયમોનો અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા બીબીએ ફેકલ્ટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીની બીબીએના કોર્ડિનેટરશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જેવી રીતે અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હોય છે અને પછી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હોય છે, પણ અહીંયા યુનિવર્સિટીનો સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય તેવું એનએસયુઆઈને લાગે છે। કારણ કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા એન્ટ્રન્સ ટેસ્ટ આપે છે તેમના માર્ક્સ અને તેમના સીટ નંબર જાહેર કરવામાં આવતા નથી, ફક્ત નામના આધારે તેમને એડમિશન મળી જાય છે। એનએસયુઆઈની માંગ છે કે જે બી એન્ટ્રન્સ ટેસ્ટ અહીંયા લેવાતા હોય સાથે સાથે તેમના માર્ક્સ પણ મૂકવામાં આવે, અને બીજી બાજુ જે 12માનું જે બોર્ડનું પરિણામ હોય છે તેના પણ અહીંયા માર્ક કેલ્ક્યુલેટ થતા નથી। એટલે એનએસયુઆઈની માંગ છે કે જે બી મેરિટ લિસ્ટ તૈયાર થાય તેમાં 12માના જે બોર્ડના માર્ક્સ હોય છે તેને પણ યોગ્યતા આપવામાં આવે, અને એન્ટ્રન્સના જે અહીંયા એક્ઝામ લેવાય છે તેની યોગ્યતા આપવામાં આવે। તેના બેઝ પર એન્ટ્રન્સ જે પરિણામ છે તે તૈયાર થાય અને તેના બેઝ પર અહીંયા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી એનએસયુઆઈની માંગ છે।